અંકલેશ્વર તાલુકામાં વરસાદના રેડ એલર્ટના પગલે નર્મદા કાંઠા વિસ્તારના ગામોની મામલતદાર અને તાલુકા પંચાયતના પ્રમુખે મુલાકાત લઈ ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી હતી. સાથે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વર તાલુકાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાડાએ ટીમ સાથે નર્મદા કાંઠા વિસ્તારના સરફરુદ્દીન, જૂના બોરભાઠા, જૂના ધંતુરિયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને સાવચેત રહેવા તેમજ અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલ વિસ્તારોમાં જવાનું ટાળવા, પાણી ભરાયેલ રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરવા તેમજ અન્ય જોખમી સ્થળોએથી દૂર રહેવા અપીલ કરી જરૂરી સૂચનો કર્યા હતા. સાથે કેટલાક કાંઠાના ગામો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આજરોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે. અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે. દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે. જરૂર જણાય, હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી. આજે જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મામલતદાર સાહેબની સાથે એનડીઆરએફની ટીમ અને પોલીસ તંત્રની ટીમ સાથે નદી કાંઠાના જે નજીકના વિસ્તારો છે બધે અમે સ્થળ પર જાતે મુલાકાત લઈને તથા દરેક ગામના લોકો સાથે મુલાકાત કરીને માછીમારો જે માછી મારવા જાય છે તેને હવે આગળ માછી મારવા ના જાય એના માટે એ લોકોને ના પાડવામાં આવી છે. તથા વધારે જો પાણી અહીંયા ભરાઈ જાય તો એના માટે પણ સ્થળાંતર માટેની પણ તૈયારી સાથે અમે અહીંયા દરેક ગામે ફરીને અત્યારે અમે બધાને જાગૃત કર્યા છે.